जय श्री कृष्ण महादेव हर केम आई होप सब બધા મજામાં છો આપણે મમ્મી તો એ સિટીઝ ઘણા ટાઈમથી વહેલું ઉઠવાનું હોય છે તો વહેલી સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે કેટલા ટાઈમ પછી વરસાદ આવ્યો છે જામનગરમાં અને થોડી પાછા કપડાની બોછાર એઝ ઇટ ઇઝ અને જો ભાઈ ફાઇનલી જામનગરમાં આજે વરસાદ આવ્યો છે જો ભાઈ પલાળે છો થોડુંક થોડુંક તો એમ તો કંઈક જો ભાઈ જો અને આજે નક્ષભાઈને રજા છે ને જો ભાઈ નક્ષભાઈની આ ટ્રાઇસિકલ આપણે સમી મેં ને કહ્યું રે સરસ કરી દીધી છે જો ભાઈ જો 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 ભાઈ હાથમાં વગાડી છે પેન્સિલ કાલે દવાખાને જઈ આવ્યા ને જો આપણે અડવા ન દઈએ શું માથે ભીનું ન થાય ને એટલે મેં રૂમાલ બાંધી દો જો ભાઈ પટ્ટી તમને દેખાતી હશે પેન્સિલ ઘુસાડી દીધી છે ભાઈએ રમતા રમતા એ નક્ષભાઈ જેટલા પહેલાં ડાયા હતા ને એટલા તોફાની હવે થઈ ગયા છે એટલે આપણું કામકાજ વધારે રાખે છે જો ભાઈ મારી બારીએથી વરસાદ જો બધું ભીંજવે છે મારું કરેલું ગયું છે આપણે દૂધ તો ફટાફટ આપણે ગરમ કરી લઈએ ચાલો ફ્રેન્ડ્સ તો રાતે જો ભાઈ આપણે ગુડ નાઇટનો વિડીયો લેતા ભૂલી ગયા હતા કારણ કે કૃષાબેનને આવ્યો છે હમણાં તાવ કારણ કે દાઢેની આવે છે તો ત્યાં ડેકોરેશન વાગ્યા છે તે 5:15 જો ભાઈ હા ઈશુ તાલી માર દે ઈશુ તાલી માર દે બસ અને ડાયરિયા ફૂલ થઈ ગયા છે ધાણી દારિયાવાળા કારણ કે આવે છે ઓલરેડી અને 4 દાઢ બહાર નીકળે છે અને કરે છે અને એમાં આપણું આવી રહી છે વિડીયોનું એન્ડિંગ લીધું નહોતું તો મળીએ થોડી વાર પછી એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો આપણી મોર્નિંગ તો ઓલરેડી આઈ થિંક આજે તો સન્ડે છે તો 8 8:30 મોર્નિંગ થઈ ગઈ હતી આપણી સોરી વહેલા થઈ ગઈ હતી પણ ક્રિશાબેનને રમાડવામાં 8:30 વાગે આપણે ઊભા થયા હતા તો આવું કંઈક હતું અને જો ભાઈ અત્યારે ઓલરેડી પાણી ભરાવાનું કમ્પ્લીટ થયું અને પોણી રસોઈ થઈ ગઈ છે કારણ કે ઘણા બધા જેવાના બનાવવાના હતા સમોસા બનાવવાનો વિચાર છે તો મેંદો આટલો જ નીકળો મેં કીધું લેતા આવો તમે મેંદો ઉત્તમનું પેકેટ એક મેંદાનું લેતા આવે આપણે નંબર 1 કાપડી દાળ અહીંયા મારા સસરા અલગ જ હોય એને નથી ખાવા સમોસા તો એના માટે ચણાની પકોડી બનશે અહીંયા આપણે બને છે ભીંડાનું મસ્તનું શાક અહીંયા દૂધ ગરમ થાય છે અહીંયા ટામેટાં સમારીને રાખ્યા છે ભીંડામાં નાખવા મારા સસરા માટે અલગ શાક અને મારા સસરા માટે અલગ દાળ મારા સાસુએ બનાવી ત્યાં આમાં રાઈસ થઈ ગયા છે અને નક્ષભાઈ જો ભાઈ આવી કંઈક નાની મોટી કાર બનાવી છે આદિ ગો ડન દાળ ભાતમાં અમારે વેરિએશન હોય બધી અલગ અલગ બનાવી પછી કોકો તો એટલી કંટાળી જાઉં ને એમ થાય કે હવે બનાવી જ નથી કોકો તુવેરની દાળ બનાવે ત્યારે તો મારા બહુ જ લગ થાય મૂરી કાઢવું ઓલી કાઢવું તડકા વારીને તડકા વગરની ને એટલી હેક્ટિક થઈ જાય મગજ મારું એના કરતાં એમ થાય કે મગની દાળ છે ને તો બધા ખાઈ ગઈ એટલે મગની દાળ વધારે બનાવવાનું પ્રાયોરિટી રાખવું આગે તુવેરની દાળ ખાવાના મને ખુદને મજા આવે પણ બનાવવાની પત્તર ખંડાઈ જાય અલગ બનાવીને આવું કંઈક છે હાલો વેઇટ કરીએ છીએ કેવી રીતનું આવી જાય મેંદો લેવા તો પહેલાં મેં કીધું ક્રિશાબેનના દાંતના ડાયરિયાને એવું થઈ ગયું છે તો મેં કીધું સાંજે પણ મેં કીધું કંઈક તો અલગ બનાવી હમણાં રોજ છે કંઈક એવું ખીચડી નાન તેને એવું જોઈ છે બધા સમોસાને એવું બનાવી ગયા રવિવારે તો આપણે બહાર જઈમાં હતા 1 વીક થઈ ગયું તો આવું કંઈક છે હમણાં
બચ્ચા પાર્ટીને ઠીક નથી હોતું તો એમાં જે ટાઈમ વયો જાય ખબર નથી પડતી કેમ ટાઈમ વયો જાય છે મારો. અને ઓલમોસ્ટ બ્લોગ લેવાતો નથી કેટલી વખતથી. અને વચ્ચે નહીં, હા, પરમ દિવસે કે વળી પાછી મારી તબિયત ઢીલી થઈ ગઈ હતી. કેમ કે રાતે ઉજાગરા થાય જો તમને દેખાતું જશે આંખની જેટલા કુંડાળા થઈ ગયા છે હમણાં. આરામ હમણાં સરખો થતો નથી ને આજે, હા, જો આજે નાઇટ ડ્રેસ તમને દેખાતું હશે. ઓલરેડી એવું નથી કે હું નાહી નથી, મેં ઓલરેડી નાહી લીધું છે, પણ આપણે એક્સ્ટ્રા બાવાની બધું પાડ્યું ને તો વળી પાછું જો મેં માથું ને વોશ કરવું પડશે. હવે જોઈએ કાલે કરી છે કે ક્યારે કરી છે. મેં કીધું પહેલાં આજે રજા હતી તો મેં કહ્યું રે એ કામ પતાવ્યું. વળી પછી આપણે કપડાં ઓલા પહેર્યા હોય ને તો વળી પાછું બદલાવાનું કરવાનું. એ બધું હવે હાલશે, હમણાં બપોર થશે ને પછી આપણે વળી પાછા બસ ચેન્જ કરી નાખશું. અને એક વાર વરસાદ હજી હમણાં રોઈકો છે જો ભાઈ. અને જો અને એટલી એમાં તડકો ને એવું બધું આવી ગયું છે. જો મસ્ત સરપ્રાઈઝ છે જે હમણાં જે મેં પ્લાન્ટ લઈ આવ્યા હતા ને એ મસ્ત એને એમાં ફ્લાવર આવ્યું છે. જો ભાઈ આ છે આપણું લીલીનું ફ્લાવર અને સરસ મજાનો નાનકડો પ્લાન્ટ. અને આપણે ઘરે લઈ આવ્યા છીએ તિલક તુલસીનો પ્લાન્ટ. આ બે પ્લાન્ટ હતા ને આજે જો સરસ મજાનું કાલે લઈ આવ્યા, આજે સરસ મજાનું ફ્લાવર થઈ ગયું છે. જાસૂદનું ફૂલ છે ને ગણપતિ દાદાને ચડાવો ને બુધવારના દિવસે તો બહુ જ શુભદાયક છે એવું મારા મમ્મીએ કહ્યું છે. ચાલો કંઈ ચડાવવું છે બુધવારે. હેલો ફ્રેન્ડ્સ, તો જો બી ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે ને જો શંખના ગવારે થઈ ગયો છે. એટલે એકચ્યુઅલી અમે લોકો તો નથી કરતા પણ અમારા 2-3 ફ્લેટ છે ને એ મૂકી અને ત્યાં કરે છે શંખનાદ. એટલે 7-7:30 જેટલું થાય ને શંખનાદ થઈ જ ગયો હોય તો શંખનાદ થઈ ગયો છે. અને આપણે જો ભાઈ રસોડામાં ઓલરેડી આપણે 6:30 થયા ને ત્યાં આવી ગયા હતા, કારણ કે કચ્ચા બચ્ચામાં થોડુંક લેટ થઈ જાય. અને આજે છે તો સરપ્રાઈઝ છે કે આજે મેં બનાવ્યો છે સમોસા. તો જો ભાઈ ફટાફટ તૈયારી કરવી પડે. મસાલો આપણો રેડી, મટર આલુનો કરી નાખ્યો છે. અને અહીંયા જો મેં 2 સમોસા તૈયાર કરીને રાખ્યા છે. આવા કંઈક આપણે સમોસા કર્યા છે. કમેન્ટમાં કહેજો કેવા થયા છે. હજી તો તળાઈ પછી એક્ઝેક્ટ ખબર પડશે. અને એ રહ્યો આપણો લોટ. મેં સવારે નહીં બપોરે જ લોટ બને કે પણ થોડોક એવો ઢીલો થઈ ગયો છે મને એવું લાગે છે, પણ આમ બરાબર છે. ચાલો ફટાફટ હવે જો કરી લઈએ સમોસા. એવી છે કે ટાઈમ ટુ ટાઈમ થોડુંક તમે વહેલા પ્રિપરેશન કરો ને તો થઈ જાય, બાકી તમને બહુ વાર લાગે. મારા કચ્ચા બચ્ચામાં તો વધારે વાર લાગે. જો ઓલમોસ્ટ અલગ જ હોય તો એના માટે છે ચણા પલાળ્યા હતા, એને ક્રશ કરીને કાંદા મરચાં ને એવું મારા સાસુએ રેડી કરી રવ્યાની પકોડી બનાવશે. જો ભાઈ અલગથી ખાવા માટે કાંદો બી સુધારી નાખ્યો છે. તો ચાલો બધા સમોસા અને ચણાની પકોડી ખાવા. પકોડી ન કહેવાય પણ આપણે તળીને જે કહીએ ને કે થોડી વડી જેવું, આ તો એવું છે ટૂંકમાં. એટલે મારા સસરાને કે પકોડી એમ, નહીં તો આપણે ઓલમોસ્ટ પકોડી કોને કહેવાય તો ગોલગપ્પા આપણે ખાઈએ ને એને પકોડી કહીએ, તો એ અલગ રીતે બોલે. હવે કાંઈક છે તો ચાલો ફટાફટ ગરમા ગરમ સમોસા ખાવા. હજુ હું બનાવું છું, બની જાય પછી બધાને ઓપન હાર્ટલી વેલકમ. ભાઈ ગરમા ગરમ જો ભાઈ આપણે મસ્ત સમોસા તૈયાર થઈ ગયા છે. ચાલો ફટાફટ ક્રિસ્પી સમોસા ખાવા. અને અડધા તો વહી ગયા મારા નાનાના ઘરે. જો ભાઈ બીજો ત્રીજો ઘાણવો, ત્રીજો નહીં ચોથો. ચાલો બધા સમોસા ખાવા. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આજે તો મોજ પાર્ટી હતી. સમોસા ને ચણાની પકોડી. સોરી, મને ચણાની દાળ જાય, ચણાની દાળ નહીં, ચણાની પકોડી. ચણાને પહેલાં છે ને બાફી નહીં ખાતા, 5-6 સીટી બોલાવી દીધી હતી. અને પછી છે ને ક્રશ કરી આદુ મરચાં લસણ અને કાંદો નાખી અને પકોડી ઉતારી હતી. સારી લાગતી હતી. ખાટી ચટણીમાં સસરા જરિયાના છે એટલે એને ત્યાં આવી નાસ્તામાં મળતી, એટલે એને અત્યારે એવી ખાવી હતી. તો આવું કંઈક હતું. તો કેયુર સમોસામાં કેવી મજા આવી તમને? નાક્ષભાઈ તને?
લ્યો બસ તમારા નક્ષભાઈ સમોસા જરાય ન મજા આવી, જરાય ન મજા આવી. બહુ મજા આવી, બહુ સરસ કે હાચે મજા આવી. બહુ ખરેખર બહુ મસ્ત બન્યા હતા, ખરેખર બહુ બાર કરતા બહુ મજા તો લ્યો બસ અમને સમોસામાં જરાય ન મજા આવી. અને ક્રિશાને કરી દીધું તો નાનકડો એવું આલુ પરોઠ, તો ક્રિશા બંને મજા આવી. એક અમારે નક્ષબેન ન મજા આવી, ખબર નહીં કેમ ન મજા આવી. કાદિકા ચાલો આવું કાંઈક છે. તો ફાઇનલી સાસુ સસરાને ભાવ્યા, નણંદને ડબ્બો વહી ગયો તો એનોય ફોન આવ્યો કે સરસ બન્યા હતા સમોસા. તો અને બીજા નણંદ કાલ સવારમાં આવશે ત્યારે ખાશે. તો આવું કાંઈક છે. તો લિટરલી સારા બન્યા હતા, ખરાબ નહોતા બન્યા. તમે મારો વિડીયો જોજો, મેં સરસ બનાવ્યા છે. અને જો તમને એવું લાગે તો ઘરે આવીને એક વખત સ્પેશિયલ મારા હાથના ખાવા આવજો. તો આવું કંઈક છે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, સાયોનારા.